એક હંગાત 5 ગાડીઓ પડી, 4 એક અહીંયા અને એક ઓલી બાજુ. જો ગૂગલ મેપની ગાડીઓ છે. ટાયર ઉપર મીટર બીટર લાગેલા જો ઉપર કંઈક આવું લાગેલું છે મીટર ટાઈપનું. જો શું લાગેલું છે કંઈ ખબર નહીં, લાગ્યું છે આ ટાઈપનું કંઈક મીટર લાગેલું છે. કનેક્શન ઢાંકીને મૂક્યું, ઉપર કેમેરા છે. એક અહીંયા છે, 4 પેલી બાજુ છે. 4 ઊભી લાઈનથી ઊભી ગાડી. જો હવે હોટલે ચા પીવા ઊભા રહે આપણે ત્યાં આગળ. ગૂગલની ગાડીઓ જોઈએ આપણે. અહીંયાથી આપણે ટેક્સ કઢાવશું. આરટીઓ ટેક્સ ટીપી રાજસ્થાન. એ મિત્રો નવા બહાર આવતા હોય ગુજરાત બહાર, એ લોકોને ટેક્સની જરૂર પડે. બધા એમ કે ટેક્સ ક્યાંથી કઢાવવાનો, તો આ બધા ટેક્સ છે જ. જુઓ મિત્રો, આવી લોડિંગ ગાડીઓ લઈને આવતા હોય મારી જેમ, એને ટેક્સની જરૂર પડે. બોર્ડર ટેક્સની, આરટીઓ ટેક્સ જો બધે લાગેલા જ છે બોર્ડ. આપણે અહીંયાથી કઢાયો છે. આપણે રાજસ્થાનનો ટેક્સ આવ્યો છે. કેટલો આવ્યો જો બતાવી દો તમને. ઓનલાઈન પેમેન્ટ, ઓફલાઈન પેમેન્ટ બધું જ હોય છે. આપણી ગાડીનો ટેક્સ આવ્યો છે 638 રૂપિયા રાજસ્થાન. બરાબર છે. બધી ડિટેલ આમાં આવી જાય. પ્રિન્ટ કાઢી આપે, બિલ આપી દે. અલગ અલગ ગાડીને અલગ અલગ ટેક્સ હોય. આપણે આ ઇન્ટ્રા છે તો એનો આટલો આવ્યો છે. પછી જેવી ગાડી હોય, કેરી હોય તો કેરીનો ઓછો આવે, બોલેરો હોય તો વધારે આવે. ટન પાસિંગ ઉપર હોય વધારે. તો આ ટીપી કઢાવવી જરૂર છે. એના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, જે કાંઈ વસ્તુ આના ડોક્યુમેન્ટ હોય, પીયુસી સર્ટિફિકેટ, ફિટનેસ, આ બધું જોઈએ તો નીકળે. બાકી નીકળે નહીં ઓનલાઈન. બાકી તો શું, અહીંયા આવીને નંબર આપો નીકળી જાય, પણ એ ઓટોમેટિક ફિલ થાય બધું. પછી કે કશું નથી ને કઢાઈ લઈએ તો ના નીકળે, ના કે પછી આવો દંડ. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ આજે ઉદયપુરની નજીક આ હોટલે રોકાયા હતા. 2 કલાક હોલ્ડ કર્યો. પંડિત હોટલ બદલાઈ ગઈ છે, નામ બામ બદલાઈ ગયું છે. હવે રિઝર્વેશન થઈને માલિક બદલાઈ ગયા લાગે છે. ચાલો ત્યારે 80 કિલોમીટર જેવું બાકી છે ઉદયપુર. જઈએ ઉદયપુર ને બાકી શું છે એની આજુબાજુમાં જોઈ લઈએ. મસ્ત સવારનું મોસમ છે. જો આ કઈ રીતે થઈ છે ભાઈ એક્સિડન્ટ ગાડીનો. જો ડેન્જર છે ભાઈ, ડેન્જર ઘાટી. આપણે પહોંચી ગયા છીએ ઉદયપુરમાં. આ જૂનો બાયપાસ છે ઉદયપુરનો. જઈએ છીએ, લોકેશન આવી ગયું છે. બાયપાસથી ગયા સિટીમાં, સિટીમાંથી પાછા બાયપાસ આવ્યા. 20 કિલોમીટર અંદર ગયા, 20 કિલોમીટર બહાર. હા હા હા, સ્કોર્પિયો તો પલટી ખાઈ ગઈ. ખરેખર ખતરનાક. એડ્રેસના ઠેકાણા ના પડ્યા તો ભાઈ રિક્ષા લઈને ગોતે છે ને હું ગાડી લઈને ગોતું. 2 કલાક જતી રહી ફરવામાં ગોતવામાં. હવે કાંઈક ઠેકાણું પડ્યું. પેલો ભાઈ રિક્ષા લઈને પહોંચી ગયો હે, એને મળી ગઈ છે હોસ્પિટલ. એને લોકેશન મોકલેલા, આપણે જઈએ. બોલો આવું થાય. એડ્રેસના ગૂગલ મેપનો ફોટો ચડાવી દે તો શું થાય? ગૂગલ મેપે પકડતું નહીં, એડ્રેસ મળતું નહીં. માંડ ગોત્યું ને સામે દેખાય વ્હાઈટ કલર, એ હોસ્પિટલ હે. પહાડોની વચ્ચે હે. સ્પેશિયલ તો રોડ છે જો, બાકી કોઈ રોડ છે નહીં. પેસિફિક હોસ્પિટલ છે, પેસિફિક. ગોતીને ગાંડા છે. हो गया काम खत्म उदयपुर का. चलो दूसरी जगह चलते हैं अभी. बहुत होता है जंपिंग. अच्छी लोकेशन आती है, जंपिंग ज़्यादा हो जाती है. चलो दोस्तों चलते हैं अभी यहाँ से दूसरी जगह. क्या जाओ ना अपने भाई? प्रतापगढ़ राजस्थान. बीजी जगह જવાનું. ચિત્તોડગઢ કિશનગઢ વાળો હાઈવે છે ભાઈ. ઉદયપુરથી ચિત્તોડગઢ હાઈવે થઈને આપણે જવાનું છે પ્રતાપગઢ. ખબર નહીં. ચલો મિત્રો, 5:30 થઈ ગયા. ધીરે ધીરે પહોંચીએ. જ્યારે પહોંચ્યા હતા 180 કિલોમીટર જેવું થાય હે ઉદયપુરથી ચિત્તોડગઢ. આપણે ક્યાં બોલते हैं? प्रतापगढ़. चित्तौड़गढ़ वाला रोड थઈને. अभी ये भाई नया यूट्यूबर बन रहा है. अभी नया यूट्यूबर बन रहा है भाई. वीडियो बनाने चालू कर दिया. देखो माइक सपोर्ट कीजिए और सब्सक्राइब कीजिए यूट्यूबर को भाई को. माइक लगा दिया भाई ने. જિલ્લા પરિષદ પ્રતાપગઢ. તો દોસ્તો આપણે પહોંચી ગઈ પરિષદ, શું કહેવાય, જિલ્લા પરિષદ નગરપાલિકા પ્રતાપગઢમાં. પ્રતાપગઢ આવ્યું ભાઈ. માર્કેટ તો બધું બંધ થઈ ગયું.
દોસ્તો પ્રતાપગઢનું કામ પૂરું. રાતના 1:30 વાગ્યા હે. હવે બાંસવાડા ડુંગરપુર થઈને ઘેર હેડો તારા. આ છે પ્રતાપગઢનું સર્કલ. ગણપતિ બાપા, પ્રતાપગઢના ગણપતિ બાપા છે, સર્કલ છે. સીધી હમારા થઈને જઈશું હવે બાંસવાડા. જય માં અંબે ઢાબા એન્ડ રેસ્ટોરન્ટ. વાગ્યા 2 જો ઊભી રાખીએ. બતાવ કિતના બજા? 2 વાગે ને 7 મિનિટ થઈ ગઈ. જો મળે એટલે બહુ થઈ ગયું. જે મળે દાલ શાક રોટી ખાઈ લઈએ. ટમાટરના સબ્જી શાક છે. સેવ ટમાટર કે સેવ ભાજી? સેવ ભાજી. સેવ ભાજી સેવ ટમાટર ખબર નહીં છે ભાઈ. આ જો જે સી પણ રોટી સારી મળી છે. બાકી કંઈ મળે ના મળે આટલું મળ્યું તો બહુ થઈ ગયું. ચાલો સવારની ચા પીવા આવો મિત્રો. हाँ सुबह सुबह में चाय पी के मूड आता है. गुड मॉर्निंग दोस्तों. ચાલો આપણી સવાર પડી ગઈ. હવે શું કે બાંસવાડાની નજીક. બાંસવાડા તો આવ્યું નહીં હજુ. कोई सिटी आयु है. कई सिटी है खबर नहीं. खैर क्या नाम था उसका इसका? खैरवाड़ा खैराला ऐसा कुछ नाम तो હતું ખબર નહીં. ચાલો અમે ચા પી લીધી છે. જઈએ હવે ચા પીને ઉપડ્યા. હવે કંઈક મૂડ આવ્યો ચા પીધા પછી. આ જાય ગોધરા બાંસવાડા થઈને આપણે જવાનું સીધું હે ને. આ બાંસવાડા જાય સીધું જાય ડુંગરપુર. આપણે જઈએ ડુંગરપુર થઈને. આપણે ગોધરા થઈને નહીં જવું. જેટલું છે ડુંગરપુર નહીં દેખાતા. અમદાવાદ 260 છે. દાહોદ ગોધરા ડુંગરપુર વાળો રોડ છે પેલો. અને આ છે ડુંગરપુર. બાંસવાડા દાહોદ અને આ છે ડુંગરપુર અમદાવાદ હિંમતનગર વાળો. पवित्र माही नदी और आया है डूंगरपुर जिला. क्या बात है भाई. भाई डूंगरपुर जिला में आई गई है नदी. जो जा है 2 फार्म 2 कांठे. जो डूंगरपुर जिला सीमा प्रारंभ. ओके भाई खेरवाड़ा ऐसी આપણે ખેરવાડાથી તો હવે પકડવાનો છે. ખેરવાડાથી હિંમતનગર વાળો હાઈવે પકડવાનો છે. માહી નદી માહી મસ્ત ને પાણી જાય 2 કાંઠે. જો મિત્રો આ ઓવરટેકિંગ ના જો ઉતાવળના ધંધા. આખી ગાડી પતી ગઈ છે. કયું પાસિંગ છે? RJ3. કઈ કંપની? ગ્રાન્ડ પેલી કઈ કહેવાય હતી? પહાડો વાળા લોકેશન હે. હા લોકેશન તો બહુ મસ્ત છે પણ શું કરીએ ભાઈ. એવો મસ્તનું વાતાવરણ છે. લોકેશન એ બહુ મસ્ત છે. શું કરીએ આપણા કાંઈ કામનું ખરું. ડુંગરપુર છે જબરજસ્ત. ડુંગરપુરમાં નકરા ડુંગરા હે. ડુંગરા એટલે જ નામનું ડુંગરપુર રાખવામાં આવ્યું લાગે. ડુંગરોની વચ્ચે ઘેરાયેલું સિટી એટલે ડુંગરપુર એમ ને. વાહ ભાઈ વાહ. જુઓ કેવું લોકેશન છે. પહાડો વચ્ચેથી રોડ નવા બની ગયા છે. સરસ રોડ સારા એટલે શાંતિ છે. અમદાવાદ 184 ડુંગરપુર 4 કિલોમીટર પહોંચીએ ડુંગરપુર છે મિત્રો. આપણે ઉદયપુર અમદાવાદ વાળા હાઈવે ઉપર ગામડા ફરી ડુંગરપુર ફરતા આવી ગયા છીએ. હા એકદમ નજીક નીકળ્યા. આ તલાવની નજીક નીકળી ગયા. વાહ મસ્ત તલાવ છે. જો તળાવની પાસે નીકળ્યા છીએ મસ્ત. અહીંયા છેક નીકળ્યા અમને આઈડિયા નહોતો. બોલો અમને એમ કે ઉદયપુર નીકળશે. ઉદયપુર તો ઘણું પાછળ જતું રહ્યું. સારું શોર્ટકટ પડ્યો રોડ. નાનો પડ્યો રોડ. નાનો રોડ હતો ગામડાનો. હાલે વાંધો ના આવે. ચા બા પીએ કઈ કહેવાય. રોડ ફ્રેશ થઈ જાય. રોડ સારો આવ્યો છે. ગમાઈએ છન કરતા અમદાવાદ. ભાઈ રતનપુર બોર્ડર આવી ગઈ ભાઈ. સીમા સમાપ્ત. રાજસ્થાન એન્ટર થઈ ગયા ગુજરાતમાં. અમે ગુજરાતની બોર્ડર શામળાજી બોર્ડર.